नमस्कार मित्रों, स्वागत है तमारू HNGU स्टडी पॉइंट यूट्यूब चैनल एक नवा विडियो में। मित्रों, आजना आ विडियोनी अंदर आपणे जे विद्यार्थीओ स्नातक पछी अनुस्नातकनी अंदर एडमिशन लेवा मांगता होय एमना माटे खूब ज मोटी अपडेट छे ए जीकेएस पोर्टल पर आवी गई है। एना विषे आपणे आजना आ विडियोनी अंदर बात करवाना छीए। जे विद्यार्थी मित्रों स्नातक पछी अनुस्नातकनी अंदर एडमिशन लेवा मांगता होय ए विद्यार्थीओने आ वर्षथी जीकेएस पोर्टल पर ऑनलाइन रजिस्ट्रेशन करवानुं छे અને જે 7 સ્ટેપવાળી પ્રોસેસ છે એ પૂર્ણ કરી 300 રૂપિયા એપ્લિકેશન ફોર્મ સાથે ફી ભરી અને ઓનલાઈન જ જમા કરવાનું હોય છે। એની અંદર એમનું મેરિટ લિસ્ટ બહાર પડશે અને એની છેલ્લી તારીખ હતી એ 3/6/2024 હતી। પરંતુ જીકેએસ પોર્ટલ પર ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ હજુ સુધી બાકી હતા અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો આ તારીખ છે એને લંબાવવામાં આવી છે। એની તારીખ લંબાવીને કઈ કરવામાં આવી છે એ જોઈએ અને એના પછી જે LLB ની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગતા હોય એમના રિલેટેડ અપડેટ છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પહેલાં તો લાસ્ટ ડેટ ફોર અપ્લાઇંગ ઇન અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ થ્રુ જીકેએસ ઇઝ 2/6/2024। એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી સ્નાતક કક્ષાએ એડમિશન લેવા માગતા હોય એ વિદ્યાર્થીઓની છેલ્લી તારીખ એ 2/6/2024 છે અને એની અંદર કોઈ પણ વધારો કરવામાં આવેલો નથી। આની છેલ્લી તારીખ એ 2/6/2024 જ રહેશે। અને લાસ્ટ ડેટ ફોર અપ્લાઇંગ ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ થ્રુ જીકેએસ ઇઝ 3/6/2024। એટલે કે જીકેએસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ એટલે કે MA, MCOM, MSc વગેરે જેવા સ્નાતક પછીના કોર્સની અંદર એડમિશન લેવા માટેની જે છેલ્લી તારીખ એ 3/6/2024 હતી, પરંતુ હવે એને લંબાવીને આ તારીખ લંબાવીને ડાયરેક્ટ 13/6/2024 કરી નાખવામાં આવી છે। એટલે કે તમને વધારાના 10 દિવસ મળશે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને એડમિશન લેવા માટેના। લાસ્ટ ડેટ ફોર અપ્લાઇંગ ઇન પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ થ્રુ જીકેએસ ઇઝ 13/6/2024। તો હવે આ તારીખ લંબાવીને 13/6/2024 કરવામાં આવી છે। તો તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડવાનું હતું, કોલેજની અંદર પ્રથમ રાઉન્ડનું એડમિશન થવાનું હતું અને કોલેજની અંદર જે બીજા રાઉન્ડનું એડમિશન થવાનું હતું એ તમામ તારીખો પણ લેટ થશે। આના રિલેટેડ હજુ સુધી ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવી નથી। આ તારીખ લંબાવીને કઈ કરવામાં આવી છે એની જ્યારે ઓફિશિયલ અપડેટ આવશે તો એની સૌપ્રથમ ઇન્ફોર્મેશન છે તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામની અંદર તમારે એડમિશન લેવું હોય તો હવે તમે 13/6/2024 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશો। આની તારીખ લંબાવીને 3/6/2024 હતી પહેલાં એને લંબાવીને હવે 13/6/2024 કરી નાખવામાં આવી છે। અને LLB વિશે જે અપડેટ છે એ વિશે વાત કરી લઈએ તો ડેટ્સ ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલ અપ ઇન LLB પ્રોગ્રામ વિલ બી અનાઉન્સ્ડ શોર્ટલી। એટલે કે જે વિદ્યાર્થીઓ LLBની અંદર એડમિશન લેવા માગતા હોય એ વિદ્યાર્થીઓના ફોર્મ છે એ જીકેએસ પોર્ટલ પર હજુ સુધી શરૂ કરવામાં આવ્યા નથી। આ વિદ્યાર્થીઓના ફોર્મ જ્યારે પણ શરૂ કરવામાં આવશે તો એની પણ અપડેટ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજનો આ વિડીયો તો જેની અંદર આપણે જોયું કે લાસ્ટ ડેટ છે એ લંબાવી અને 13/6/2024 કરવામાં આવી છે અનુસ્નાતક કક્ષાએ। જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ એડમિશન લેવા માગતા હોય એમના માટેની જે છેલ્લી તારીખ એ 2/6/2024 છે। એની અંદર કોઈ પણ પ્રકારનો વધારો છે એ કરવામાં આવેલો નથી। પરંતુ જે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એ હવે 13/6/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને એમની જે ફી ભરી અને પ્રવેશ છે 300 રૂપિયા જે એપ્લિકેશન ફી ભરવાની છે એના પછી જે આખી ફી છે જે તમારું જે કોલેજની અંદર સિલેક્શન થાય છે એ ભરવાનું છે। ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। તમારે જો એડમિશન લેવાનું હોય તો વહેલામાં વહેલી તકે 13/6/2024 પહેલાં આ ફોર્મ ભરી અને એડમિશન લઈ લેજો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકેએસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટેના જે ફોર્મ છે એની તારીખ વધારવામાં આવી છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।